કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. કાણાજીને જો વેલ્વેટના વાઘા મને બહુ જ ગમે છે આ, અને એનું આ મુગટ પણ બહુ સરસ છે. કિચનના પ્લાન્ટનું જો અપડેટ આપી દઉં તો આટલા બધા ગ્રો થઈ ગયા છે બધા જ પ્લાન્ટ. હવે આમાં તો જો રૂટ્સ ઘણા આવી ગયા છે. મની પ્લાન્ટ આ મની પ્લાન્ટને હું પાણીમાં જ રાખવાની છું, એવી રીતે જ ગ્રો કરવું છે મને. લેટ્સ સી, એટલે મોટું કંઈક હવે લઈ આવીશ એના માટે પોટ કે એવું, પણ પાણીમાં જ રાખીશ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો અત્યારે સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે, 7:30 થયા છે ને, પણ જો હવે અંધારું વહેલા થઈ જવા લાગ્યું છે. અને અહીંયા દેવામ જો શું કરતો હતો દેવામ? કાંઈ નહીં. ચલો આજે મારે બનાવે છે ફૂલ મેન્યુ છે આજે. અહીંયા સેવૈયા બનાવવા છે ને, તો મેં ઘી મૂક્યું છે. હું નોર્મલી ઘી નથી મૂકતી, પણ આ વખતે મેં ઘી મૂકીને શેકી એને મેં પેલી કરી નાખી છે સ્મોલ, આવી રીતે ક્રન્ચી કટકા કરીને. અહીંયા દાળ બફાઈ છે, આમાં રાઈસ બની ગયા છે ઓલરેડી, રોટલીનો લોટ બંધાઈ ગયો છે, અને હવે બનશે સેવૈયા. પહેલાં તો સેવૈયા માટે ઘી મૂક્યું છે, એમાં ઘીમાં શેકી લઈશ, પછી દૂધ નાખીશ. અને દૂધને તમારે બહુ ઉકાળવું ના હોય ને તો ડબલ ક્રીમ યુઝ કરવાનું, તો જલ્દી થઈ જાય. એટલે હું ડબલ ક્રીમ પણ લાવી છું, તો એ પણ યુઝ કરીશ. ચાલો તો હું ફૂલ રેસીપી આપીશ આજે સેવૈયાની, કે કેવી રીતે બનાવું છું. જો થોડી સેવ આવી રીતે શેકાઈ જાય ને, હવે આમાં હું દૂધ એડ કરી દઈશ. બ્રાઉન થઈ ગઈ છે આટલી. ફટાફટ શેકાઈ જાય. ધીમા ગેસે જ મેં રાખી છે ને, તો કારણ કે પતલી હોય ને એકદમ સેવ. એટલે જો દૂધ નાખ્યું તો એ ઉકળી ગયું છે, એટલે હવે એમાં નાખી દઈશ ડબલ ક્રીમ થોડું, એટલે એકદમ મસ્ત થીક થઈ જાય. અને આમાં તમારે ઇલાયચી પાવડર જે પણ નાખવું હોય, ડ્રાય ફ્રૂટ્સ ને બધું નાખી શકાય. એકદમ મસ્ત ક્રીમી હવે થઈ જશે. શુગર મેં ઓલરેડી નાખી દીધી છે આમાં સેવૈયામાં. ચાલો જો બધું બની ગયું છે. બટેકાનું શાક બનાવ્યું છે, દાળ છે, સેવૈયા છે, રાઈસ છે અને રોટલી. આજે ફૂલ ફિસ્ટ છે. ફૂલ ફિસ્ટ રોજ હોય છે ને. દેવામને તો જો હવે ભૂખી લાગી. ચલ બેટા બેસી જા. ઠંડી લાગે મારા દીકરાને? ચાલો ચાલો બેસી જાઓ. લાઈટ કરી બાજુ. ચાલો બેટા. જો આજે તો પ્રોપર ફૂલ ડીશ જમીને બેઠા તો 11 વાગ્યા છે મેં એને પર, એમ કે આજે હે ને. અને અત્યારે છે ને ઈમેલ આવી ગયો છે આજે ટિકિટનો, કે ફ્લાઇટ કેન્સલ થઈ છે. બોલો, એર ઇન્ડિયાના આવા ધાંધિયા હોય, જ્યારે પણ હોય ને ત્યારે કંઈક ને કંઈક આવા હોય જ લોચા. કાં ફ્લાઇટ કેન્સલ થાય, કાં ડીલે હોય, કે હવે ખબર નહીં આગળ શું થશે. ઈમેલ આવી ગયો છે એવો. ફ્લાઇટ કે પેલી ચેન્જ થઈ હશે. હા પપ્પા ટેન્શનમાં આવી જશે. એટલે ડાયરેક્ટ ફ્લાઇટ હોય ને તો સારું પડે. ઘણી વખત એવું જ થાય, પણ ઓબ્વિયસલી હવે એવું થાય કે અત્યારે જે ટાઈમ છે ને અમે જવાના ને, થોડુંક પીક ટાઈમ છે. અને અમે પહેલાંથી ડિસાઇડ નહોતું કર્યું. હવે છેલ્લે નક્કી કર્યું. એટલે એડવાન્સમાં ટિકિટ બુક હોય ને થોડું સસ્તી પણ હોય. છેલ્લે આપણે બુકિંગ કરીએ એટલે વધારે ટિકિટના ભાવ હતા જ, અને પછી પાછું ડાયરેક્ટ ફ્લાઇટ જોઈએ તો ઓર વધારે હતા. એટલે અમે કીધું કે આમાં વાયા થઈને જઈએ તો થોડુંક ઇઝી પડે. પણ એર ઇન્ડિયાનું લેટ્સ સી હવે શું થાય જોઈએ. અત્યારે જો બેઠા બધું એ ચાલે છે. ટીક પર એને ડિસાઈડ કરે છે કે હવે શું કરવું એમ. ગઈકાલની જે કોમેન્ટ હતી ને, એમાં HHP ID છે, એમનું નામ તો નથી લખેલું. એમની કોમેન્ટ છે કે અમને એમ હતું કે તમે ચેવડામાં કંઈક બીજું એડ કરશો, કે ખાલી તમે તો સ્પાઇસીસ જ બધા એડ કર્યા છે એમ. અને એમાં પાછું પરેન કહેતા હતા ને કે આ તો ખાલી શું તમે કાલે બોલ્યા હતા ચેવડાનું, કે સ્વીટ કોર્ન જ લાગે છે એમ. તો એમણે એવું, પણ ટેસ્ટમાં ખરેખર સારું હતું. આઈ નો એમાં બીજું આપણે એડ કરી શકીએ, સેવ ને એવું. પણ હું દૂધ ને એવું તો મેં ક્યારેય નહીં નાખ્યું અંદર, મિલ્ક એડ નથી કર્યું. એટલે મેં કીધું ખબર નહીં કેવું લાગે. અને એમની કમેન્ટ જિંજર ને એવું, યસ જિંજર ને એવું નાખે, પણ મને એવું થોડુંક પછી એ છે ને જિંજર ને બધું ગાર્લિક ને બધું નાખે ને તો થોડુંક શાક જેવો ટેસ્ટ થઈ જાય. એટલે મેં થોડું કાઇન્ડ ઓફ ડિફરન્ટ રાખ્યું હતું. ટેસ્ટ તો મજા આવી હતી ખાવાની. તમે નહોતો ગમે પડે ચેવડો કાલે? ઓફકોર્સ કે ચેવડા જેવું થોડુંક ડિફરન્ટ લાગતું હતું, નહોતો લાગતો, પણ ટેસ્ટમાં સારો હતો. નેક્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ હવે મિલ્કવાળો. તો થેન્ક યુ સો મચ. અને નોર્થ લંડનથી એમની કોમેન્ટ છે, એટલે આપણે લંડનમાં જ રહી છે. HHP ID છે એમનું. તમારું નામ જણાવજો નેક્સ્ટ કોમેન્ટમાં.
તો હું ફરીવાર નામ સાથે તમારી કોમેન્ટ રીડ કરીશ. અને બીજી એક કોમેન્ટ છે એ છે પ્રીતિ પારેખની કોમેન્ટ છે કે મકાઈને છે ને છીણી અને એમાં દૂધ નાખીને એ રીતે ચીવડો બનાવવાનો કે આ તો પેટમાં દુખે કે તમે બનાવ્યો તો નહીં. પેટમાં દુખી તો કાલ પરે નહોતું દુખ્યું પેટમાં, મજા આવે કંઈ એવું, કારણ કે મેં મકાઈને ચડવા દીધી હતી પ્રોપર એટલે અને હિંગ પણ નાખી હતી મેં કે પેટમાં ના દુખે એટલે. પણ નેક્સ્ટ ટાઈમ હવે આ છીણેલું છે ને જે તમે લોકો કહો છો ને કરી મેં જોઈ હતી એકચ્યુઅલી રેસીપી એવી રીતે, પણ મેં કીધું આ છીણેલું તો મને સાવ પેલું લાગ્યું હતું કે શીરો ન આપણે ખાતા હોય એવું થઈ બનાવેલું હતું, એટલે મેં તો એવી રીતે નથી બનાવું. અને આ રીતે અમે લોકો બહુ બનાવે ઇન્ડિયામાં, જ્યારે મમ્મીને ઘરે હતા ને ત્યારે આવી રીતે જ અમે બનાવતા, એટલે મેં એવી સિમ્પલ રેસીપીથી બનાવ્યો હતો. ટેસ્ટમાં સારો હતો. ઓફકોર્સ એમાં સેવને એવું નાખી શકાય, હજી લીલા ધાણા પણ નખાય તો વધારે સારો લાગે, પણ મેં કે હું નાખું કંટાળો આવતો હોય સાંજે ખબર ને એટલે એ બધું નહોતું નાખ્યું. પણ નેક્સ્ટ ટાઈમ હું થોડુંક વધારે એક્સપેરિમેન્ટ કરી અને તમે લોકો જે રીતે કહો છો ને દૂધવાળું એ રીતે હું કરીશ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. અને ઘણા બધા લખે છે દરેક વિડીયોમાં કે અમને તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે, તો દિલથી બધાને થેન્ક યુ સો મચ. આમ સપોર્ટ કરતા રહેજો. ફરીથી મળીશું અને નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.